મિત્રો, કોઈ પણ બિઝનેસ ઓનર પોતાના લાઈફ ટાઈમ દરમિયાન 5 લેવલમાંથી પસાર થતા હોય છે. તો આ 5 લેવલ ક્યાં હોય છે એ આપણે સમજીએ. પહેલું લેવલ છે ટેકનિશિયનનું લેવલ. કોઈ પણ વ્યક્તિને જ્યારે વિચાર આવે કે ત્યારે એને બિઝનેસ ચાલુ કરવો છે, તો એનામાં થોડી ટેકનિકલ સ્કિલ હોય. સપોઝ મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, તો કોઈ વ્યક્તિને મશીન ઓપરેટ કરતા આવડે છે, એટલે કે એમાં થોડી ટેકનિકલ સ્કિલ છે એની પાસે, તો એ મશીન પરચેસ કરીને પોતે બિઝનેસ ચાલુ કરી દેશે અને એમાં એના ખાલી મંથલી એક્સપેન્સ નીકળતા હોય છે. બીજું લેવલ આવશે સુપરવાઇઝરનું લેવલ. તો આ લેવલમાં જે બિઝનેસ ઓનર જે છે એ પોતાની અંડરમાં 3-4 ટેકનિશિયન હાયર કરશે, એને કામની સોંપણી કરશે અને એનું સુપરવિઝન કરશે અને એની પાસે કામ કરાવશે. તો આમાં એને ખાલી જે મંથલી જે વેજીસના એક્સપેન્સ હોય, એટલે કે જે ટેકનિશિયનનો સેલેરી હોય અને પોતાના ખર્ચા હોય, એનું મેનેજમેન્ટ કરવાનું હોય છે. ત્રીજું લેવલ આવશે મેનેજરનું. તો મેનેજરનું કામ શું હોય છે? તો કે પહેલાં મેનેજરની અંડરમાં એક ટીમ હોય છે, એક સુપરવાઇઝરની ટીમ અને સુપરવાઇઝરની અંડરમાં ટેકનિશિયનની ટીમ. તો મેનેજર જે છે એ ટીમને કામની સોંપણી કરે છે, એને ડાયરેક્શન આપે છે, જે કાંઈ રિસોર્સિસ હોય એનું આયોજન કરે છે, એટલે રિસોર્સિસનું પ્લાનિંગ કરે છે અને ડે ટુ ડે રૂટીનમાં ઇન્વોલ્વ હોય છે. તો મેનેજરને વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ કરવું પડે છે, કે રિસીવેબલ્સ મેનેજમેન્ટ, પેએબલ મેનેજમેન્ટ, કેશ ફ્લો મેનેજમેન્ટ, બિઝનેસ પ્રોફિટેબલ છે કે નહીં, આ બધા ઉપર એને વોચ રાખવી પડે છે. ચોથું લેવલ આવશે લીડરનું. જે લીડરનું લેવલ હોય છે એમાં લીડર શું કાર્ય કરે છે? તો લીડર જે કાંઈ બિઝનેસને જે કાંઈ એડિશનલ રિસોર્સિસની જરૂર પડે છે, સપોઝ નવા ફાઇનાન્સની જરૂર છે, ત્યારબાદ બિઝનેસમાં માર્કેટ એક્સપાન્ડ કરવાનું છે, નવી પ્રોડક્ટ ડેવલપ કરવાની છે, ટૂંકમાં બિઝનેસ ગ્રોથનું કામ જે છે એ લીડરનું કામ છે અને તે લીડર કરે છે. એટલે લીડર ડે ટુ ડે એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ નથી હોતા. તો આપણે એમ કહી શકીએ કે મેનેજર જે છે એ આખી એક સિસ્ટમ ચલાવે છે અને લીડર જે છે એ બિઝનેસ ગ્રોથ ઉપર ફોકસ આપે છે. પાંચમું લેવલ જે છે એ છે એન્ટરપ્રિન્યોરનું. તો એન્ટરપ્રિન્યોર શું કરે છે? તો એન્ટરપ્રિન્યોર એનું લેવલ લીડરની ઉપરનું છે. એન્ટરપ્રિન્યોર બિઝનેસમાં જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એનું 3 મહિને કે 6 મહિને રિવ્યૂ કરે છે અને ત્યારબાદ એ ડિસિઝન લે છે કે એ બિઝનેસમાં એને વધારે પૈસા ઇન્વેસ્ટ કરવા, ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડમાં રાખવું, કે એ ઇન્વેસ્ટમેન્ટને બીજા કોઈ બિઝનેસમાં ડાયવર્ટ કરવું. તો મિત્રો, આના ઉપરથી આપણે ચેક કરી શકીએ કે આપણે આ 5 લેવલમાંથી કયા લેવલના આપણે કાર્ય કરીએ છીએ અને કયું લેવલ નેક્સ્ટ લેવલ આપણે એચીવ કરવું છે. થેન્ક યુ.